हरिओम। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पाठाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ज्ञानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। ત્રેવીસમો શ્લોક. થોડા નજીક બેસો ભાઈઓ અને 5 લાઈન કરી દો. બરાબર, મોડા આવે એને તકલીફ થાય છે. નજીક બેસો. શ્રી ભગવાનુવાચ અંતવત્તુ ફલં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર
આ છેલ્લા શ્લોકમાં પોતાનું જે વાસ્તવિક પારમાર્થિક સ્વરૂપ જે છે એનું ઉદ્ઘાટન કરતા કહેશે, અવ્યક્તમ મામ વ્યક્તિમાપન્નમ મન્યન્તે અબુદ્ધયઃ. હું કે જે વાસ્તવમાં અવ્યક્ત છું, મારું સ્વરૂપ અવ્યક્ત છે, એવા મને વ્યક્ત થયેલો અબુદ્ધયઃ જનાઃ મન્યન્તે, એવું મને માણસો જીવો માને છે. કોણ એવું માને છે? અબુદ્ધયઃ. અબુદ્ધયઃ એનો અર્થ છે અલ્પબુદ્ધયઃ. અલ્પાર્થે નહીં સંસ્કૃત પ્રયોગ છે. અલ્પ અર્થમાં નકાર વાપરેલો છે, અબુદ્ધયઃ. તો અલ્પબુદ્ધિમાન એનો અર્થ છે જેટલો વિચાર કરવો જોઈએ એટલો વિચાર કરતા નથી. થોડું ઘણું વિચારી અને અટકી જાય છે, અથવા તો વિચારતા જ નથી, પોતાની ઇન્દ્રિયો ઉપર અત્યંત ભરોસો રાખે છે અને ઇન્દ્રિય જે દેખાડે છે એને જ માત્ર સત્ય માની લે છે. તો માત્ર ઇન્દ્રિયૈક ચક્ષુ ઇન્દ્રિયૈક પ્રમાણાહ જનાહ, એવા જે લોકો કે જે માત્ર ઇન્દ્રિયજન્ય જ્ઞાનને જ પ્રમાણ માને છે, એવી વ્યક્તિઓને ભગવાન અહીંયા અબુદ્ધયઃ કહે છે. અલ્પબુદ્ધિ છે, એ ઇન્દ્રિયોથી આગળ કંઈ વિચારતા નથી. દેખાય એટલું સત્ય, સંભળાય એટલું સત્ય, તો આટલાને જ એ સત્ય માને છે અને પરિણામે જે દેખાય છે એની પાછળનું જે સત્ય અધિષ્ઠાન જે છે ત્યાં સુધી દ્રષ્ટિ પહોંચતી નથી. ભગવાન પોતાના સ્વરૂપને જ પ્રગટ કરતા કહેશે, મામ અવ્યક્તમ, હું વાસ્તવમાં કેવો છું? અવ્યક્ત છું. અવ્યક્ત શબ્દ આપણે બધા જાણીએ છીએ. સંસ્કૃતના આધારે જોઈએ તો કહેવામાં આવે, ન વ્યજ્યતે કેનાપી પ્રમાણેન ઇતિ અવ્યક્તમ. જે કોઈ પણ પ્રમાણથી ગ્રહણ ન થાય. કેનાપી પ્રમાણેન, કોઈ પણ પ્રમાણ વડે, કોઈ પણ જ્ઞાનના સાધન વડે જેને ગ્રહણ ન કરી શકાય, જેને પકડી ના શકાય, એને કહેવાય અવ્યક્ત. તો પરમાત્માનું સ્વરૂપ જે છે, ભગવાન કહેશે, હું વાસ્તવમાં અવ્યક્ત જ છું. મારું સ્વરૂપ, પારમાર્થિક સ્વરૂપ અવ્યક્ત છે. અત્યારનું જે મારું સ્વરૂપ છે, પાર્થ સારથી કે કૃષ્ણ સ્વરૂપ કે શ્રી કૃષ્ણ કે જે અર્જુનના આચાર્ય રૂપે, ગુરુ રૂપે, ભગવાન કહેશે એક અભિવ્યક્તિ માત્ર છે. વસ્તુતઃ હું અવ્યક્ત જ છું અને એ અવ્યક્ત સ્વરૂપ જ આ પ્રમાણે પ્રગટ થયેલું છે. પણ જે અલ્પબુદ્ધિ લોકો શું માને છે? તો કે વ્યક્ત છે એટલા જ કૃષ્ણ છે, એનાથી આગળ પાછળ કંઈ છે નહીં. એ પણ એક મનુષ્યની જેમ જ જન્મ પામ્યા છે, ફરી પાછા ક્યારેક મૃત્યુ પામશે અથવા તો અંતર્ધ્યાન થઈ જશે. તો આવી રીતે ભગવાનને વ્યક્તિમાપન્નમ મન્યન્તે. અને આ પ્રમાણે શા માટે માને છે અજ્ઞાની જન? પરમ ભાવ મજાનંત, કારણ કે એ મારા પરમ ભાવને જાણતા નથી. પરમ ભાવનો અર્થ થાય પરમાત્મ ભાવ, બ્રહ્મ ભાવ, ચૈતન્ય ભાવ, ચૈતન્ય સ્વરૂપ. જે પણ દેહ ભાવ, જગત ભાવ, ઈશ્વર ભાવ, આ બધું જે છે એ સોપાધિક છે, ઉપાધિ સાપેક્ષ છે. જીવ પણ ઉપાધિ સાપેક્ષ છે, ઈશ્વર પણ ઉપાધિ સાપેક્ષ છે. એટલે કે જીવની કોઈ ઉપાધિ છે, ચૈતન્યની સાથે કોઈને કોઈ અનાત્મ અંશ એમાં જોડાયેલો છે. એવી જ રીતે ઈશ્વરની પણ એક ઉપાધિ છે. એ ઈશ્વર કે જે મુક્ત શુદ્ધ ચૈતન્ય, એની જોડે પણ કોઈક ઉપાધિ અંશ જોડાયેલો છે.
તો એ અવસ્થાને જીવ ભાવ કે ઈશ્વર ભાવ કહેવામાં આવે છે. અને જ્યાં ઉપાધિ કે જે વાસ્તવમાં અનાત્મા છે, એ ઉપાધિ સાથેનું જે કંઈ પણ હોય એ ક્યારેય પણ નિત્ય હોઈ શકે નહીં. માટે ભગવાને અહીંયા શબ્દ વાપર્યો છે પરમ ભાવ, મારું એવું સ્વરૂપ કે જે ઉપાધિથી નિરપેક્ષ છે, જે આ જગતના અધિષ્ઠાનભૂત શુદ્ધ ચિદઘન એવું પરમાત્મ સ્વરૂપ જે છે, એવા મારા પરમ ભાવને અજાનંત ન જાણનારા. અને એ પરમભાવ કે પરમાત્મ સ્વરૂપ ફરી કેવું છે એના માટે પણ ભગવાને શબ્દ વાપર્યા અવ્યયમ અનુત્તમમ. મારું સ્વરૂપ કેવું? ભગવાન કહેશે અવ્યયમ. અવ્યયમ ન વ્યેતિ ઇતિ અવ્યયમ, જેનો ક્યારેય પણ વ્યય થતો નથી, એને કહેવાય અવ્યય. જે સર્વ પરિવર્તનોની પાછળનું અપરિવર્તનશીલ તત્વ છે, જે જીવ જગત અને ઈશ્વરની પાછળનું એક તત્વ છે. ભગવાન ગીતાજીમાં અવ્યક્ત શબ્દ કે અવ્યય શબ્દ જે છે એ જીવ જગત ઈશ્વર દરેકને માટે વાપરે છે. અવ્યક્ત પરમાત્માનું જ સ્વરૂપ છે એવું નહીં. જીવનું સ્વરૂપ દર્શાવતા પણ બીજા અધ્યાયમાં ભગવાને કહેલું છે અવ્યક્તોયમ ચિંત્યોયમ અવિકાર્યોયમ ઉચ્યતે. તો જીવ પણ સ્વરૂપથી કેવું છે? અવ્યક્ત છે. એટલું જ નહીં, જગત જે છે એ પણ અવ્યક્ત છે. એનું પણ મૂળ સ્વરૂપ જે છે અધિષ્ઠાન સ્વરૂપે એ અવ્યક્ત જ છે. પ્રકૃતિ જે છે એ અવ્યક્ત છે. અવ્યક્તાદ વ્યક્તય સર્વા, ભગવાન 8મા અધ્યાયમાં કહેવાના છે. અવ્યક્ત પ્રકૃતિમાંથી જ આ બધું આવેલું છે. તો વ્યક્ત જગતનું પણ મૂળભૂત સ્વરૂપ તો અવ્યક્ત સ્વરૂપ જ છે. અને પરમાત્માનું સ્વરૂપ અવ્યક્ત એ તો સ્વયં અહીંયા ભગવાન કહી રહેલા છે. તો જીવ જગત અને ઈશ્વરની પાછળનું જે મૂળભૂત તત્વ જે છે એ સ્વરૂપથી અવ્યક્ત છે. જ્યારે પણ કહેવામાં આવે કે સ્વરૂપથી અવ્યક્ત છે, તો ત્યાં સાધકે કે જીવે એ સમજી લેવાનું હોય કે આને આંખથી જોવાનો આગ્રહ રાખવાનો ના હોય. કે કોઈ વિશેષ અનુભવનો આગ્રહ રાખવાનો ના હોય. ક્યારેક કંઈક દેખાઈ જશે, કંઈક અલૌકિક અનુભવ થઈ જશે અને હું જ્ઞાની થઈ જઈશ, મુક્ત થઈ જઈશ, એ એક પ્રકારનો દુરાગ્રહ છે. આ તત્વ જે છે અવ્યક્ત તત્વ, એને સમજવાની જરૂર છે. એના માટે ઉપનિષદ શાસ્ત્રનું શ્રવણ કરવું પડે. આચાર્ય મુખેથી ઉપનિષદના વચનોનું શ્રવણ થાય, એનું ચિંતન મનન થાય, એના ઉપર નિધિધ્યાસન થાય. તો ધીમે ધીમે મારી જે ગેરસમજણો જે છે એ ગેરસમજણોમાંથી હું મુક્ત થતો જાઉં. તત્વ સત્ય જે છે એ મારી બુદ્ધિમાં વધારે ને વધારે સ્પષ્ટ થતું જાય. તો મૂળભૂત તત્વ અવ્યક્ત છે. અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ. અને એવા જ ભગવાન કહે છે કે એ લોકો મને એમાં એ પ્રમાણે એટલે જાણે છે કે મારા પરમભાવને અજાનંત. મુખ્ય જે મારું સ્વરૂપ, જે નિરુપાધિક એવું જે સ્વરૂપ જે છે એને ન જાણીને, અજાનંત. ભગવાન 2 વખત શબ્દ વાપરે છે. આગળ કહ્યું અબુદ્ધય, અહીંયા ફરી કહે છે અજાનંત. કેવા છે? અજ્ઞાની છે. મારા મૂળ સ્વરૂપને જાણતા નથી. કે જે મૂળ સ્વરૂપ કેવું છે? અવ્યયમ, જેનો ક્યારેય પણ વ્યય થતો નથી. એટલું જ નહીં, અનુત્તમમ. સ્વરૂપ અનુત્તમ છે. અનુત્તમ ન વિદ્યતે ઉત્તમ યસ્માત સ અનુત્તમ. અનુત્તમ કોને કહેવાય? તો કે જેના કરતા વધારે ઉત્તમ બીજું કંઈ છે નહીં.
આને બહુ સ્પષ્ટ છે. સર્વવ્યાપક એક અખંડ શુદ્ધ ચિદઘન તત્વથી વધારે ઉત્કૃષ્ટ કે ઉત્તમ બીજું શું હોઈ શકે? વાસ્તવિકતા તો છે એકમેવા દ્વિતીય, નેહ નાનાસ્તિ કિંચન. જ્યાં દ્વિતીય જ નથી તો એનાથી ઉત્તમ હોવાનો પ્રશ્ન પણ નથી. ન તત્સમઃ અધિકઃ ચ વિદ્યતે. ઉપનિષદનું વચન છે પરમાત્માથી સમાન કોઈ નથી તો એનાથી અધિક હોવા માટે તો કોઈ સવાલ જ ઉત્પન્ન થતો નથી. તો અવ્યયમ અનુત્તમમ પરમ ભાવમ અજાનંતઃ. મારા આવા ભાવને ન જાણીને, આવા સ્વરૂપને ન જાણીને મને શું માની લેશે? એક વ્યક્તિ માત્ર માની લેશે, વ્યક્ત થયેલો માની લેશે. આ માટે જ ભગવાન કૃષ્ણ સ્વયંનો અનુભવ જ કહેશે કે મને બધા શું માને છે? તો કે કૃષ્ણ રૂપે જ માને છે. વાસ્તવમાં તો મારું સ્વરૂપ શું છે? હું સમસ્ત જગતનું અધિષ્ઠાન શુદ્ધ બ્રહ્મ સ્વરૂપ જ છું. પણ મોટા ભાગના મને શું માને છે? કૃષ્ણ રૂપે વ્યક્ત થયેલા માને છે. એટલું જ નહીં, ઘણા તો એવું જ માને છે કે અમારા માનો જ એક છે. શિશુપાલ કંસ બધા શું માનતા હતા? આ અમારા જેવો જ છે, અમે એને પૂરો કરી નાખીશું. તો એ પ્રમાણે માને છે, એક સામાન્ય જીવ રૂપે જ એને માને છે. એટલું જ નહીં, દેવાધિદેવ ઇન્દ્રને પણ શંકા થઈ ગઈ હતી. એટલા માટે જ્યારે ઇન્દ્રની પૂજા અટકાવવામાં આવી તો એ પણ વિફરી અને વ્રજને ક્યાંનું ક્યાં ઉડાડવા માટે તૈયાર થઈ ગયા. કારણ કે જાણતા નહોતા કે આ કૃષ્ણ રૂપે કોણ છે? તો કે સાક્ષાત પરમાત્મા અવતરિત થયેલા છે. એ જ્ઞાન નહોતું અને પરિણામે એવા કાર્યમાં લાગી ગયા. એટલું જ નહીં, ઘણા બધા બ્રજવાસીઓ, વૃંદાવનવાસીઓ નહોતા જાણતા કે આ સાક્ષાત પરમાત્મા છે, જે સર્વવ્યાપક એક અખંડ શુદ્ધ ચૈતન્ય જ કૃષ્ણ રૂપે અવતરિત થયેલ છે. એ પ્રમાણે નહોતા જાણતા. તો વ્યક્તિમાપન્નમ, જેવી રીતે મારો જન્મ થયો એવી જ રીતે આ કૃષ્ણનો પણ જન્મ થયેલો છે. એટલું જ નહીં, જે ભગવાનના સ્વરૂપને નથી જાણતા, એને ઈશ્વર તરીકે નથી સ્વીકારતા, એ પણ શું સમજે છે? અમારી જેમ જ કોઈ કર્મના પરિપાકે એમનો પણ જન્મ થયેલો છે. અને ઘણા મતાવલંબી માને છે કે કૃષ્ણ અત્યારે ક્યાં છે? તો કે રૌરવ નરકમાં છે. શા માટે? એણે મહાભારતનું યુદ્ધ કરાવ્યું, બહુ હિંસા કરાવી, અને હિંસા કરે એને તો શું પ્રાપ્ત થાય? પાપ જ મળે. એ તો નરકમાં જ બેઠેલા છે. તો એને આપણી જેમ જ માની લેશે. જેમ હું મારા સત્કર્મ દુષ્કર્મનો ફળનું ભોગ ભોગવું છું, એવી રીતે કૃષ્ણ પણ અત્યારે ક્યાં ભોગવે છે? રૌરવ નરકમાં એ ભોગવે છે. તો કૃષ્ણ શું કે? રૌરવ નરકમાં પણ હું છું અને સ્વર્ગમાં પણ હું છું. અહીંયા પણ છું, ત્યાં પણ છું, અંદર પણ છું, બહાર પણ છું. નરક મારાથી ક્યાંય બહાર નથી. પરંતુ અજ્ઞાની શું માની લેશે? ભગવાન નરકમાં છે. વસ્તુતઃ નરક ક્યાં છે? એ ભગવાનના જ એક અંશ રૂપે છે. પણ અજ્ઞાની માને છે કે ભગવાન ક્યાં બેઠેલા છે? તો કે નરકમાં છે. અને જે નરકમાં જાય એને ભગવાન કહેવાય નહીં. તો એ કૃષ્ણ કોણ છે? આપણા જેવો જ એક સામાન્ય જીવ છે કે જેણે બહુ ખોટા કામ કર્યા અને પરિણામે અત્યારે બહુ પીડા ભોગવી રહેલ છે. તો ઈશ્વરને પણ આ રીતે સમજનારા છે. આ રીતે એના સંદર્ભમાં એ નિર્ણય કરનારા ઘણા બધા જીવો છે. પણ એ પ્રમાણે શા માટે સમજે છે? પરમ ભાવમ અજાનંતઃ. જે મુખ્ય સ્વરૂપ જે છે એને જાણતા નથી અને પરિણામે માત્ર એક વ્યક્તિમાપન્નમ મામ મન્યન્તે. આ પ્રમાણે મને માને છે. કદાચ અર્જુન કહે કે ભગવાન આવું શા માટે? તમે બધાની સામે પ્રગટ થઈ જાઓ ને, બધાને કહી દો ને કે હું કોણ છું. કૃષ્ણ વાસ્તવમાં કોણ છે એવું તમે કહી દો ને, બધાની સામે પ્રગટ કેમ નથી થઈ જતા? તો ભગવાન આગળ એનો ઉત્તર આપે છે. નાહં પ્રકાશ સર્વસ્ય યોગમાયા સમાવૃતઃ મૂઢોऽયં નાભિજાનાતિ
નાહમ પ્રકાશ સર્વસ્ય. ભગવાન કહેશે સર્વસ્ય, સર્વને માટે અહમ ન પ્રકાશિતો ભવામી. બધાની સામે હું પ્રકાશિત થઈ જતો નથી. બધાની સામે હું મારા સ્વરૂપને પ્રગટ કરી દેતો નથી. તો શું કરો છો? યોગ માયા સમાવૃત. હું યોગ માયાથી આવૃત થઈને રહું છું. યોગ માયાથી ઢંકાઈને રહું છું. બધાની સામે હું મારા શુદ્ધ સ્વરૂપને, બ્રહ્મ સ્વરૂપને કે આત્મ સ્વરૂપને હું પ્રગટ કરી દેતો નથી. નાહમ પ્રકાશ સર્વસ્ય, સર્વને માટે હું વ્યક્ત, પ્રકાશિત, જ્ઞાત નથી. બલકે હું કેવો થઈ રહું છું? યોગ માયા સમાવૃત. યોગ માયાથી હું આવૃત થઈને રહું છું. પરિણામે મામ અજમ અવ્યયમ, હું કે જે અજન્મા છું, અવ્યય છું, એમાં મને અયમ મૂઢ લોક ન અભિજાનાતિ. આ મૂઢ પુરુષ, અજ્ઞાની મનુષ્યો જે છે એ મને જાણતા નથી. તો બહુ સુંદર શ્લોક છે અને ભગવાને આમાં ઘણી ગૂઢ વાત કહી દીધેલી છે. ભગવાન પોતાનું સ્વરૂપ આ શ્લોકમાં પણ કહે છે મામ અજમ અવ્યયમ. હું કોણ છું? અજન્મા છું, અવ્યય છું. આ કોણ કહે છે? ગોકુલાષ્ટમીના દિવસે જન્મ પામેલ કૃષ્ણ કહે છે કે હું કોણ છું? અહમ અજન્મા. હું કોણ? અજ. હું જન્મ રહિત છું. મારો ક્યારેય પણ જન્મ થતો નથી. જે પણ તમને જન્મ દેખાય છે, જન્મ તો કેવો છે કે જે પણ મારા કર્મ દેખાય છે, ભગવાન આગળ કહેવાના છે જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ. મારા જન્મ અને કર્મ બંને કેવા છે? દિવ્ય છે. દિવ્ય શા માટે? તો કે જન્મ ન થઈને પણ હું અજન્મા રહીને જ જન્મ પામેલો દેખાવ છું. બધું કરવા છતાં પણ હું કંઈ કરતો નથી અને કરવા છતાં પણ કંઈ કરતો નથી. એ જ્ઞાનના પરિણામે જ હું કર્મથી બંધાતો નથી. તો કર્મના પરિપાકે મારો જન્મ થયેલો નથી. ફરી આ કર્મ જે થાય એનાથી ફરી મારો બીજો જન્મ પણ થવાનો નથી. તો જે જન્મ અને કર્મ જે છે ભગવાન કહેશે મારા દિવ્ય છે. દિવ્ય છે એનો અર્થ એ સામાન્ય મનુષ્યથી કંઈક વિલક્ષણ છે. વ્યક્તિમાપન્નમ, વ્યક્ત થયેલા છે અને છતાં પણ એમાં કંઈક વિલક્ષણતા છે. પણ સ્વરૂપ તો પરમાત્માનું કેવું છે? અજમ અવ્યયમ. હું સ્વરૂપથી અજન્મા છું. અને સાથે સાથે ભગવાન કહેશે અવ્યયમ. આગળ પણ અવ્યય શબ્દ વાપર્યો તો અહીંયા પણ અવ્યય શબ્દ વાપરે છે. અજન્મા છું અને અવ્યય છું એનો અર્થ મારો નાશ પણ નથી, મૃત્યુ પણ નથી. તો હું જન્મ અને મૃત્યુથી પર છું. પણ આવું જે આ મારું સ્વરૂપ અજન્મા, અવ્યય, નિત્ય જે સ્વરૂપ જે છે યોગ માયા સમાવૃત, એ મારી યોગ માયાથી આવૃત છે. યોગ માયા એટલે શું? તો ભગવાન શંકરાચાર્યજી અહીંયા અર્થ સમજાવતા કે છે યોગો ગુણાનામ યુક્તિ ઘટનમ સાએવ માયા યોગ માયા. યોગ માયાનો સીધો સાદો અર્થ ભગવાન ભાષ્યકાર અહીંયા બતાવે છે ગુણાનામ યુક્તિ. ગુણ સત્વ, રજસ અને તમો ગુણનું ભેગા થવું. ઘટનમ એમનામાં કંઈક થવું, કંઈક ઘટના ઘટિત થવી. તો સમસ્ત જગત જે છે એ માયામય જગત કહેવામાં આવે છે.
જે કંઈ પણ છે એ માયામય છે, ત્રિગુણાત્મક છે. જે છે તે ત્રિગુણ ત્રણ ગુણનું જ કાર્ય છે. તો એવી ત્રિગુણાત્મિકા માયા અને એ માયા કે જે ગુણોના યોગથી, સંયોગથી, એમાં કંઈક ક્રિયાથી એ માયા કાર્યરત થાય છે. તો ગુણાનામ યુક્તિ ઘટનમ યોગ સા એવ માયા, અને એ જ માયા, એને અહીંયા કહેશે યોગ માયા. તો એવી યોગ માયાથી અહમ સમાવૃત સમ્યક આવૃત, બહુ સારી રીતે હું આવૃત થયેલો છું, ઢંકાયેલો છું. સારી રીતે ઢંકાયેલો છે એનો અર્થ શું? આ આવરણ બહુ આસાનીથી હટે એવું નથી. એ આવરણને દૂર કરવા, નિવૃત્ત થવા માટે ઘણો પરિશ્રમ, આયાસ આવશ્યક છે. મને સમજવો, મને જાણવો, મને પ્રગટ કરવો, મને આત્મરૂપે ઉપલબ્ધ કરવો, મારા સ્વરૂપને પ્રકાશિત કરવું, એ દરેક વ્યક્તિ એ કાર્ય કરી શકતી નથી. ભગવાન આગળ જ કહી ચૂક્યા, બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. તો એવા પ્રકારે આવૃત્ત થઈને રહેશે કે જે આવરણને દૂર થતા થતા જન્મોના જન્મો જતા રહેશે. અનેક જન્મ સંસિદ્ધ તતો યાતિ પરામ ગતિ. આ પરમાત્માના સ્વરૂપને સમજવા માટે, એને જાણવા માટે અનેક જન્મ વ્યતીત થઈ જાય છે. તો આ દુર્લભતા ભગવાન અનેક જગ્યાએ ગીતાજીમાં દર્શાવે છે. તો સમાવૃતનો અર્થ છે બહુ સારી રીતે હું આવૃત્ત થયેલો છું, અને પરિણામે મને અજન્મા અવ્યય સ્વરૂપે દરેક વ્યક્તિ જાણી શકતી નથી. અહીંયા પણ આપણે વિચાર કરીએ તો જેવી રીતે જીવ જગત અને ઈશ્વરનું સ્વરૂપ, મૂળ સ્વરૂપ અવ્યક્ત જ છે, એવી જ રીતે અહીંયા ભગવાને શબ્દ વાપરેલો છે અવ્યયમ. તો એના માટે પણ જોઈએ તો ભગવાન ગીતાજીમાં જીવ જગત ઈશ્વર ત્રણેય માટે અવ્યય શબ્દ વાપરે છે. જીવ કેવો છે? તો કે જીવ પણ સ્વરૂપથી અવ્યય છે. બીજા અધ્યાયમાં ભગવાને કહેલું છે વેદા વિનાશિનમ નિત્યમ ય એનમ અજમ અવ્યયમ. તો ત્યાં જીવને માટે અવ્યય શબ્દ વાપરેલો છે. જીવનું પણ જે વાસ્તવિક સ્વરૂપ જે છે એ અવ્યય સ્વરૂપ છે. એટલું જ નહીં, જગતને માટે પણ ભગવાન અવ્યય શબ્દ વાપરે છે. પ્રકૃતિ અને પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલું જગત. ઊર્ધ્વમૂલ મદશાખમ અશ્વત્થમ પ્રાહુ અવ્યયમ. જગતને માટે અવ્યય શબ્દ વાપર્યો. એવી જ રીતે ઈશ્વરના માટે પણ અવ્યય શબ્દ ગીતાજીમાં વાપરવામાં આવે છે, જેમાં કહેવામાં આવેલું છે યો લોકત્રયમાવિશ્ય બિભર્તિ અવ્યયમ ઈશ્વરઃ. તો ત્યાં અવ્યય શબ્દ ઈશ્વર માટે વાપરેલો છે. તો જીવ પણ અવ્યય છે, જગત પણ અવ્યય છે, અને ઈશ્વર પણ અવ્યય. અવ્યય એટલે કે જેનો નાશ થતો નથી, જે મૃત્યુથી રહિત છે. ત્રણેય માટે ભગવાન જ્યારે સમાન શબ્દ વાપરે છે, એનો અર્થ શું થાય? તો કે ત્રણેયનું વાસ્તવિક સ્વરૂપ, પારમાર્થિક સ્વરૂપ તો એક જ છે. જીવ જગત અને ઈશ્વરની પાછળનું સત્ય તો એક જ છે. વિચાર કરીએ તો પોતાના જ અનુભવના આધારે
જીવનું સ્વરૂપ જે છે એ જીવનું સ્વરૂપ અવ્યય, ઈશ્વરનું સ્વરૂપ અવ્યય, જગતનું સ્વરૂપ પણ અવ્યય સ્વરૂપ. આમાં ઈશ્વર અવ્યય સ્વરૂપ છે એને સ્વીકારવામાં મને કોઈ તકલીફ નથી. ભગવાન કે ઈશ્વર કેવા છે? અવ્યય, નિત્ય છે, મૃત્યુથી રહિત છે. એ સ્વીકારવામાં મને કોઈ મુશ્કેલી પડે? એ જ્ઞાન તો મને છે જ. હું એવા જ ઈશ્વર ઝંખું છું. બલકે ઈશ્વર મૃત્યુ પામી જાય તો ઈશ્વર કેવા? એને હું શા માટે ભજું? તો મારે તો ઈશ્વર કેવા જોઈએ? અવ્યય જ જોઈએ છે. તો ઈશ્વરનું સ્વરૂપ અવ્યય, નિત્ય, જન્મ મૃત્યુથી રહિત છે. એ બાબતમાં જીવને કંઈ બહુ વાંધો આવતો નથી. ભલે એ ભગવાનને જાણતો હોય વ્યક્તિમાપન્નમ, પરંતુ વ્યક્તિમાપન્નમ એવા જે ભગવાન જે છે એ પણ કેવા છે? એની દ્રષ્ટિએ કેવા છે? નિત્ય છે. માટે જ ભગવાન અવતાર ધારણ કરે તો પછી એનું મૃત્યુ થઈ ગયું એવું કોઈ કહેતું નથી. બધા ભક્તો શું કે? ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. બરાબર? ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા એનો અર્થ હવે એ દ્રષ્ટિનો વિષય રહ્યા નહીં. ભગવાન રામજીનું શું થયું? તો કે સાકેત ધામ સીધાવી ગયા. એ જ્યાં આવ્યા હતા જ્યાંથી આવ્યા હતા ત્યાં ફરી પાછા એ જતા રહ્યા. તો વ્યક્તિમાપન્નમ, વ્યક્ત થયેલા દેહધારી જાણે અને છતાં પણ દરેક જીવ ઈશ્વરને કેવી રીતે સમજે છે? ઈશ્વર કેવા હોવા જોઈએ? નિત્ય હોવા જોઈએ. પણ એ નથી જાણતો કે ભગવાનનું આ નિત્યત્વ એ ઉપાધિને લઈને ક્યારેય હોઈ શકે નહીં. નિત્યત્વ હંમેશા પારમાર્થિક બ્રહ્મ સ્વરૂપને લઈને જ હોય. ચૈતન્ય સ્વરૂપે એક રસ અખંડ ઘન ચૈતન્ય સ્વરૂપે જ પરમાત્મા નિત્ય હોય. પણ આ રીતે દરેક જીવ સમજતો નથી. એ ઈશ્વરને નિત્ય જ ઝંખે છે, પરંતુ ફરી કયા સ્વરૂપે? સોપાધિક સ્વરૂપે જ. પણ સોપાધિક સ્વરૂપે ક્યારેય નિત્ય હોઈ શકે નહીં. આવે જાય, પ્રગટ થાય, અંતર્ધ્યાન થાય. તો નિત્ય તો કોણ છે? એની પાછળનું જે મૂળભૂત તત્વ છે એ જ નિત્ય છે. જેણે કૃષ્ણ અવતાર ધારણ કર્યો એને જ રામાવતાર ધારણ કરેલ હતો. એ જ નૃસિંહ અવતાર ધારણ કરેલ હતા. તો આ બધા અવતાર કોના? કેટલા? ઈશ્વરના. એકના કે અનેકના? એની પાછળનું જે મૂળ તત્વ જે છે એ કેટલા છે? એક જ તત્વ છે. પણ હું એક જ વ્યક્તિને કે એક જ અભિવ્યક્તિને પકડીને હું વિચારું કે આ કેવું હોવું જોઈએ? નિત્ય હોવા જોઈએ. તો એ સોપાધિક દ્રષ્ટિથી નિત્યત્વ સંભવ નથી. ઈશ્વરનું જે નિત્યત્વ જે છે એ નિત્યત્વ નિરુપાધિક દ્રષ્ટિથી શુદ્ધ ચિદઘન સ્વરૂપથી ઈશ્વર નિત્ય છે. પણ એ રીતે બધા જાણતા નથી. શા માટે? યોગ માયા સમાવૃત. યોગ માયાથી આવૃત છે. અચ્છા, જીવનું સ્વરૂપ વિચાર કરીએ તો જીવનું સ્વરૂપ પણ યોગ માયાથી સમાવૃત છે. જીવનું વાસ્તવિક સ્વરૂપ શાસ્ત્ર કહેશે તું પણ ન જાયતે ન મ્રિયતે. તારો પણ જન્મ નથી, તારું પણ મૃત્યુ નથી. ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્ય શાશ્વતોયમ પુરાણઃ ન હન્યતે હન્યમાને શરીરે. તો આ જીવનું વાસ્તવિક સ્વરૂપ ઉપનિષદ દર્શાવે છે. વાસાંસી જીર્ણાની યથા વિહાય તથા શરીરાણી. તો જે મૃત્યુ આદિ જે છે તો કેવા છે? વસ્ત્ર બદલવા સમાન છે. તો આ બધું શાસ્ત્ર બતાવે છે. અને છતાં પણ જીવ શું માનીને બેસે છે? મારો જન્મ થયો અને અમુક વર્ષ પછી પાકું જ છે. એમાં કઈ આ શરીર જે છે એ અમુક વર્ષ પછી જવાનું છે.
અને હું મને શરીર માનું તો એ શરીરનું મૃત્યુ એ કોનું મૃત્યુ બની રહેશે? મારું મૃત્યુ બની રહેશે. પણ સ્વરૂપ તો શાસ્ત્ર કહેશે અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ. તું અજ છે, નિત્ય છે, શાશ્વત છે, જન્મ મૃત્યુથી રહિત છે. તો આ બધા જે શબ્દો જે છે એ પારમાર્થિક સ્વરૂપને પ્રગટ કરે છે. પણ એ પારમાર્થિક સ્વરૂપ યોગ માયા સમાવૃત, યોગ માયાથી એ માયાના કારણે આવૃત છે. અને પરિણામે જે વાસ્તવિક સ્વરૂપ છે એને હું ન જાણી અને જે મારું સ્વરૂપ નથી એમાં અહંભાવ કરી લઉં છું. અમુક અંશે તો જીવ પોતાના સ્વરૂપને સમજે છે. એટલા માટે જીવનું જે સ્વરૂપ છે સચ્ચિત આનંદ સ્વરૂપ, કે જે પરમાત્માનું પણ સ્વરૂપ છે. જીવો બ્રહ્મૈવ ના પરહ, આ આચાર્યનું વચન છે. જીવ એ પણ બ્રહ્મ સ્વરૂપ જ છે. છતાં માયાના કારણે એ સ્વરૂપને એ જાણતો નથી. અમુક અંશે જાણે છે અને અમુક અંશે જે છે એ ઢંકાયેલો રહેશે. જેમ હું નિત્ય છું એ અનુસંધાનમાં આપણે વિચાર કરીએ તો હું છું એવું ભાન તો દરેકને હંમેશા રહેશે કે નહીં? ક્યારેય એવી ભ્રાંતિ થાય છે કે હું નથી? ક્યારેય શંકા થાય છે કે હું છું કે નહીં? એ શંકા થાય છે. સવારે ઉઠતાની સાથે થોડીક વાર તો થતું હશે. જેમ સવારે ઉઠીએ નવા સ્થાનમાં ક્યાંક ગયા હોય તો થોડી વાર થાય કે આ દરવાજો કઈ બાજુ ને સ્વિચ કઈ બાજુ ને એવું થયા કરે. પણ એવું પોતાના સંદર્ભમાં થાય કરું? હું છું કે નહીં એ પ્રમાણેનો સંશય કોઈ પણ જીવને ક્યારેય પણ થતો નથી. હું નથી એવો નિશ્ચય તો નથી જ થતો ક્યારે. હું નથી એવું કોઈ કહી શકે? કોઈક બાહ્ય પદાર્થને લઈને બાહ્ય સંબંધ જોડીને હું કહી શકું? તમે કહી શકો કે અત્યારે અમે ઘરે નથી. કેટલાક અહીંયા પણ નહીં હોય, મનથી ક્યાં ગયા હોય, કે ઘરે નથી એવું કીધું તો ક્યાં પહોંચી જાય? ઘરે પહોંચી જાય. પરિણામે અહીંયા ન હોય. પણ એ શેના આધારે? મનના આધારે. ઘરે નથી શેના આધારે? શરીરના આધારે. તો હું નથી એ પ્રમાણે નિરુપાધિકતયા અન્ય ક્યાંય પણ સંબંધ જોડ્યા વગર હું નથી એવો નિશ્ચય ક્યારેય કોઈનો હોતો નથી. એટલું જ નહીં, હું છું કે નહીં એ પ્રમાણે સંશય પણ ક્યારેય થતો નથી. હંમેશા પોતાના સંદર્ભમાં શું ભાન રહેશે? હું છું. તો આટલું તો ભાન રહેશે. પણ એ હુંને આ શરીરની સાથે જોડી દેવાથી ફરી પાછો એ શું વિચારે છે? કાલ ઉઠીને હું નહીં હોઉં તો શું થશે? કોનું? તારું કે બીજાનું? એ આગળ વિચારવાનું નહીં. પણ કાલ ઉઠીને હું નહીં હોઉં તો એ હું પાછો ક્યાં જતો રહ્યો? શરીરની સાથે. તો હું છું એ તો ભાન છે. એટલું જ નહીં, એ સતત જોઈ રહેલો છે કે આ શરીર તો બદલાઈ રહેલું છે અને બદલાતા શરીરની પાછળ હું તો એકનો એક જ રહેલ છે. મારામાં ક્યારેય પણ બદલાવ આવતો નથી. બાળક હતો ત્યારે હું પોતાને હું જ કહેતો હતો. યુવાન થયા પછી પણ પોતાને કયા શબ્દથી કહું છું? હું શબ્દથી. વૃદ્ધ થયા પછી બોલો બોલો, હા, બીમાર પડો ત્યારે, તાજા માજા થયા ત્યારે, ભૂખ્યો, તરસ્યો, ચાલતો, બેઠેલો, સૂતેલો, બધાનું નામ શું છે? હું. અને એ હું ક્યારે હોય છે ને ક્યારે નથી હોતો? હંમેશા છે જ. અને એ હું એક સમાન રૂપે રહેશે. બાળપણનો હું
એ જ વૃદ્ધાવસ્થાનો હું છે કે બદલાઈ ગયો? એ જ છે. માટે શું કે દીકરાને ખોડામાં બેસાડીને કે હું તારા જેવડો હતો ત્યારે હું આવું જ કરતો હતો. એનો અર્થ શું? એના જેવડો હું હતો ત્યારે પણ એ જ હું હતો. પરિણામે આજે એ એનું સ્મરણ કરે છે. એણે પણ તોફાન કરેલા છે અને એ તોફાનનું એ આજે સ્મરણ કરે છે. અને પેલાને શું કહેશે? તોફાન કરવાના નહીં. તો આ રીતે જે બાળપણમાં હતો એ જ વૃદ્ધાવસ્થાનો હું છે. જેણે બાળપણનો અનુભવ કર્યો હતો એ જ અત્યારે શેનો અનુભવ કરે છે? વૃદ્ધાવસ્થાનો. એ અનુભવ કરે છે હવે શરીર ચાલતું નથી, હવે ખાવાનું પચતું નથી, હવે કાને ઓછું સંભળાય છે. તો આ બધા અનુભવ કોને થાય છે? હુંને થાય છે. એનો અર્થ હું જે છે એ હંમેશા એક જ રહેશે. આ એ જાણે છે જીવ. અને છતાં પણ શરીરના પરિવર્તનોની સાથે પોતે બદલાયેલો નથી એ જાણે છે. અને છતાં પણ પોતાને શું સમજી લેશે? શરીર જ હું છું. તો હું છું એ તો ભાન છે. હું નથી એવો અનુભવ ક્યારેય પણ કોઈને થતો નથી. હું છું એ ભાન છે, પણ આ થોડું અધૂરું ભાન છે. એમાં શાસ્ત્ર આપણને શું બતાવે છે? માત્ર હું છું એટલું નહીં, પરંતુ હું હંમેશા છું. અહમસ્મિ, હું છું. હું મારા સ્વરૂપને સમજું તો પછી હું શું સમજું? અહમ સદા અસ્મિ. હું હંમેશા છું. મારા ન હોવાનો, મારા અભાવનો અનુભવ મને ક્યારેય થતો નથી. થાય છે? પોતાના અભાવનો અનુભવ ક્યારેય થાય છે? કોઈને પણ નથી થતો. કોઈ કે હું તો હવે રહ્યો નહીં, તો એ વાક્ય સાચું પડે? ના પડે. કારણ કે બોલે છે શું બતાવે છે? એ છે. જેમ કોઈ વ્યક્તિ કે મારા મોઢામાં જીભ નથી. મારા મોઢામાં જીભ નથી. મમ મુખે જીહ્વા નાસ્તિ. મારા મોઢામાં જીભ નથી. તો સાચું મનાય? જીભ તો આર્ટિફિશિયલ લાગતી નથી હજુ સુધી. તો જીભ મારા મોઢામાં નથી એવું વાક્ય કોને સિદ્ધ કરે છે? જીભને જ સિદ્ધ કરે છે. એ બોલ્યો એ જ શું બતાવે છે? મોઢામાં જીભ છે. એમ કોઈ કે હું હવે રહ્યો નહીં, તો એ જ શું બતાવે છે? એ છે. એ વાક્ય જ એની સત્તાને સિદ્ધ કરે છે. તો પોતાના અભાવનો અનુભવ, પોતાના અભાવનું કથન જીવ ક્યારેય પણ કરી શકતો નથી. છતાં પણ ફરીને ક્યાં જોડાઈ જાય છે? દેહની સાથે. અને ચિંતા કરતો રે, હું નહીં રહું. તો હું છું એ ભાન છે, પણ હું નિત્ય છું. અહમ સદા અસ્મિ એ ભાન એને નથી. એનાથી આગળ કહેવામાં આવે છે કે જીવનું સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ છે, ચેતન સ્વરૂપ છે. અને આ દરેક જીવ જાણે છે કે નહીં? હું ચેતન છું. આ દરેક મનુષ્ય જાણે છે. એટલે આપણે અનેક વખત કહીએ છીએ કે હું ચેતન છું, જડ નથી. તો મારા ચેતન સ્વરૂપનો અનુભવ મને છે. હું જાણું છું કે હું ચેતન સ્વરૂપ છું. પણ આપણે પ્રયોગ શું કરી દઈએ છીએ? આપણે કહીએ છીએ કે હું ચેતન છું, હા માણસ છું કે
કે ચેતનની પાછળ પાછું તરત શું આવી જાય? માણસ. માણસ એટલે શું? આ દેહ. તો ફરી પાછા આવીને ક્યાં બેસી ગયા? દેહમાં. ફરી 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 ફરીને અહંભાવ ક્યાં થઈ જાય છે? દેહમાં. ચેતન છું એ જાણે છે અને ફરી પાછો કૂદકો ક્યાં લગાવી દે? દેહમાં જ કૂદકો લગાવી દે કે આપણે તો ક્યાં? ફરી પાછા અહીંયા ને અહીંયા છે. તો હું ચેતન છું એ ભાન છે. એટલા માટે કોઈને પણ ક્યારેય અનુભવ થતો નથી કે હું જડ થઈ ગયો. કોઈને પોતાની જડતાનો અનુભવ છે? હું જડ થઈ ગયો એવો કોઈને અનુભવ નથી. હા, એવું થાય ખરું કે આ પગ જકડાઈ ગયા કે જડ થઈ ગયા, પણ આપણે શું કહીએ છીએ? પગ જકડાઈ ગયા, આ પગ જડ જેવા થઈ ગયા, પરંતુ હું તો કેવો છું? ચેતન જ. હું જડ નથી. પગ જડ જેવા થયા, ખાલી ચડી ગઈ, ચાલતા નથી, એને હું જાણું છું. હું એનો પણ જાણનારો છું. તો ચેતન સ્વરૂપ, મારું જ્ઞાન સ્વરૂપ જે છે એ હું જાણું છું. છતાં પણ ત્યાં પણ હું શું કરી દઉં છું? હું ચેતન સ્વરૂપ છું, પણ ચેતન કેટલું? આ 3.5 હાથ જેટલું. આટલું જ ચેતન સ્વરૂપ મારું છે, એનાથી આગળ પાછળ ક્યાંય નહીં. તો ચૈતન્યને પણ હું પરિચ્છિન્ન કરી દઉં. હું છું એ મારી આત્મસત્તાને પણ હું દેહમાં બાંધીને એને પણ પરિચ્છિન્ન કરી દઉં છું. તો સતચિત એવું જે મારું સ્વરૂપ જે છે એને પૂર્ણપણે ન સમજવાના કારણે, એના અજ્ઞાનના કારણે સત્ય સ્વરૂપ, ચિત સ્વરૂપ એવા હું ને જીવને હું પરિચ્છિન્ન માની લઉં છું. કાલથી પરિચ્છિન્ન અને સાથે સાથે અનાત્માથી યુક્ત ચૈતન્ય સ્વરૂપને પણ પરિચ્છિન્ન, મર્યાદિત માની લઉં છું. એટલું જ નહીં, મને હંમેશા આનંદની, સુખની ઝંખના રહેશે. એ પણ શું બતાવે છે? સ્વરૂપ શું છે? આનંદ સ્વરૂપ છે. ક્યારેય કોઈને દુઃખ વાલું લાગે છે? દુઃખને કોઈ વાલ કરતું નથી, પ્રેમ કરતું નથી. જેવું દુઃખ આવે કે તરત જ એને હટાવવા માટેની પ્રવૃત્તિ. અને બુદ્ધિ તો એટલી વાપરે કે એ આવે જ નહીં, પહેલેથી જ પાણી પેલા પાડ બાંધવા માટે હંમેશા તત્પર રહેશે. તો દુઃખને કોઈ પ્રેમ કરતું નથી. દુઃખથી બધા કંટાળી જાય, સુખથી કોઈ કંટાળે છે? કોઈ એવો વિરલો નહીં હોય જેને ભગવાનને મંદિરમાં જઈને કીધું હોય કે ભગવાન હવે તે બહુ સુખ આપ્યું, હવે તો હું ઉભાઈ ગયો, થાકી ગયો, હવે કંઈક દયા કર, મને થોડું દુઃખ આપ. છે કોઈ આવું બોલનારું? કોઈ કે ના, કુંતીએ તો શું પ્રાર્થના કરી હતી? વિપદ સંતુ ન શશ્વત. કુંતીએ પ્રાર્થના કરી હતી કે અમારા ઉપર હંમેશા દુઃખ આવો. પણ ત્યાં પણ જોવાનું છે કે કુંતી માતા દુઃખની પ્રાર્થના કરે છે, કારણ કે દુઃખ આવતાની સાથે તરત કોણ આવે છે? ભગવાન આવે છે. અને ભગવાન શું આપે છે? દુઃખ કે સુખ? કૃષ્ણ આવે કે તરત જ હવા બધી બદલાઈ જાય. તો જે દુઃખ હતું એ બધું સુખરૂપ બની જાય છે. માટે ત્યાં એ કહેવામાં આવે છે. તો દુઃખ માગીને પણ અંતે તો કુંતી માતા પણ શું માગે છે? સુખ જ માગે છે, શાંતિ જ માગે છે, આનંદ માગે છે. તો આનંદની ઝંખના રહેશે, દુઃખને ટાળવાની હંમેશા વૃત્તિ થાય છે. એ જ શું બતાવે છે? મારું સ્વરૂપ કેવું છે? આનંદ સ્વરૂપ છે. તો આનંદ કે જે સ્વરૂપ એ નિર્નિમિત્ત હોય અને દુઃખ હંમેશા કોઈ નિમિત્તથી આવતું હોય છે. માટે આપણે કોઈને ક્યારેય એવું કહેતા નથી કે હવે તું બહુ આનંદમાં છે, થોડો દુઃખી થાકે એમ. એવું આપણે કહીએ નહીં.
પણ બહુ દુઃખી હોય એને આપણે શું કહીએ કે હવે દુઃખને છોડ, થોડું હસજો, એવું આપણે કહીએ. પણ જે હસતો હોય એને આપણે કહીએ કે હસવાનું બંધ કર, થોડું રડી લે, એવું કહેતા નથી. પણ રડતાને કહીએ કે હવે રડ નહીં, જો વિચાર કર અને થોડો શાંત થાય તો પછી શું કહીએ, ચાલ હસજો, તો એને આપણે હસાવીએ છીએ. શા માટે? હસવું, ખુશ રહેવું, શાંત રહેવું, સુખી રહેવું એનો સહજ સ્વભાવ છે. જે સ્વભાવ હોય એના માટે પ્રશ્ન કરવાનો ના હોય. જેવી રીતે અગ્નિને માટે પ્રશ્ન કરવાનો ના હોય કે અગ્નિ કેમ ગરમ છે, કરવાનો હોય? અગ્નિ ગરમ જ હોય. કેમ? કારણ કે એનો સ્વભાવ છે. પાણી આપણે અગ્નિ પરથી, ચૂલા પરથી નીચે ઉતારી દીધું અને 2 કલાક પછી એની પાસે ગયા તો આપણે એને પૂછીએ, એ તું ઠંડુ કેમ થઈ ગયું? હમણાં ગરમ કર્યું, ફરી ઠંડુ થઈ ગયું. ગરમ ને ગરમ કેમ નથી રહેતું? એવું આપણે પાણીને કહેતા નથી. ગમે એવી સવારે ઠંડી લાગતી હોય, નાવાનું મોડું થઈ ગયું, પાણી ઠરી ગયું, તો પાણી ઉપર આપણે ગુસ્સે થઈએ કે તને ગરમ કર્યું તું કેમ ઠંડુ થઈ ગયું? ના થઈએ. શા માટે? સ્વભાવ છે એ આપણે જાણીએ છીએ કે આ સ્વભાવ છે. શીતલતા એ જલનો સ્વભાવ છે અને માટે એ શીતલતા પ્રાપ્તિ માટે જલ હંમેશા પ્રયત્ન કરવાનું જ છે. તો શીતલતા સ્વભાવ છે. ઉષ્ણ હોવું એ અગ્નિનો સ્વભાવ છે. નીચેની બાજુ વહી જવું એ પણ જલનો સ્વભાવ છે. અને માટે હાથમાંથી ગ્લાસ પડી ગયો અને પાણી એ ઢોળાવ બાજુ જતું રહ્યું તો આપણે પાણીને ખીજાય નહીં. શા માટે? કારણ કે એ સ્વભાવ છે, એવું જ થવાનું. તો જ્યાં સ્વભાવ હોય એ સ્વભાવના માટે કોઈ પ્રશ્ન હોઈ શકે નહીં. વ્યક્તિ બહુ ગુસ્સો કરે તો એને પૂછી શકાય કે ભાઈ શું થયું, કેમ આટલો બધો તપે છે? પણ કોઈ શાંતિથી બેઠો હોય તો એના માટે પ્રશ્ન કરવાની જરૂર નહીં. ઘણા કરે ખરા કે ભાઈ કેમ આજ બહુ શાંતિથી બેઠા છો? કારણ કે મોટે ભાગે ઉકળતો હોય એટલા માટે ક્યારેક પ્રશ્ન થઈ જાય કે આ કંઈક ગરબડ લાગે છે. બાકી જે સહજ શાંત રહેતા હોય, હંમેશા શાંત રહેતા હોય, એને કોઈ રોજ પૂછપૂછ ના કરે કે ભાઈ કેમ શાંત છો એમ. અશાંત હોય, ઉદ્વિગ્ન હોય, ક્રોધિત હોય તો એના માટે પ્રશ્ન થાય. જે શાંતિ કે જે મારું સહજ સ્વરૂપ છે એના માટે કોઈ પ્રશ્ન હોઈ શકે નહીં. તો સ્વભાવ માટે પ્રશ્ન ના હોય. સ્વભાવથી જે વિપરીત હોય એના માટે પ્રશ્ન હોય. કેમ દુઃખી છો એ પ્રશ્ન હોય. તમે કેમ બહુ શાંત છો, બહુ સુખી છો એ માટે કોઈ પ્રશ્ન ના હોય. તો આનંદ એ મારું સ્વરૂપ છે. એ કઈ રીતે સિદ્ધ થાય છે? કારણ કે એની પ્રાપ્તિ માટે હું હંમેશા ઝંખું છું, એના માટે પ્રયત્ન કરું છું. દુઃખને હું હંમેશા ટાળવા માટે પ્રયત્ન કરું છું. એ બતાવે છે દુઃખ મારું સ્વરૂપ નથી. સ્વરૂપને હંમેશા છોડવા માટેનો, સ્વરૂપથી વિપરીત હોય એને હંમેશા છોડવા માટે જ પ્રયત્ન થાય. જેવી રીતે જલના સ્વરૂપથી વિપરીત એમાં ઉષ્ણતા આવી ગઈ તો જલનો પ્રયત્ન હંમેશા શું હોય છે? ઉષ્ણતાને છોડવા માટે. આપણી આંખમાં કણું પડી ગયું તો પ્રયત્ન શું હોય? આંખના કણાને કાઢવાનો. દાંતમાં છોતરું ભરાઈ ગયું તો એને કાઢવાનું. કંઈ પણ બહારનું અંદર આવી ગયું તો તરત જ એને કાઢવા માટેનો પ્રયત્ન હોય. જે સ્વભાવમાં હોય, સ્વરૂપમાં હોય એના માટે પ્રશ્ન ના હોય. એક વડિયારીનું છોતરું એટલું બધું હેરાન કરે, નાનું અમથું જરાક અમથી હોય સડી, પણ એ હેરાન કરે. અને કોઈનો આખો દાંત અંદર વાંકો હોય તો એ નડતો નથી અને યાદ પણ નથી આવતું, ખબર પણ નથી પડતી કે અંદર કંઈક આડું છે અને જીભમાં લાગી રહ્યું છે. શા માટે? એ સ્વભાવ છે. અને બહારનું આવી ગયું છે એ બહારનું જ છે, એને છોડીને જ નિરાત થાય, એ વગર નિરાત થાય નહીં. તો આ બધા અનુભવોથી આપણને ખ્યાલ આવે છે કે જીવનો આનંદ માટેનો પ્રયત્ન
દુઃખને ટાળવા માટેનો પ્રયત્ન, આ બધું શું બતાવે છે? જીવનું સ્વરૂપ આનંદ સ્વરૂપ છે, સુખ શાંતિ એનું સ્વરૂપ છે. પણ આ એ જાણતો નથી. એ સ્વરૂપ કેવું થઈ ગયેલું છે? યોગ માયા સમાવૃત. તો ઈશ્વરનું સ્વરૂપ, પારમાર્થિક સ્વરૂપ યોગ માયાથી આવૃત થઈ જાય છે. જીવનું સ્વરૂપ પણ યોગ માયાથી આવૃત છે અને પરિણામે નિત્ય હોવા છતાં પણ મૃત્યુના ભયથી કાંપતો રહેશે. જ્ઞાન સ્વરૂપ હોવા છતાં પણ હું અજ્ઞાની ગાણા ગાતો રહીશ. આનંદ સ્વરૂપ હોવા છતાં પણ હંમેશા એ શોકગ્રસ્ત જોવા મળે છે. તો આ બધું શેના કારણે છે? યોગ માયા સમાવૃત. એટલું જ નહીં, જગતનું સ્વરૂપ જે છે એ પણ અવ્યય પરમાત્મા સ્વરૂપ જ. હમણાં જ ભગવાન આગળના શ્લોકમાં કહી ગયા, વાસુદેવ સર્વમ. આ જે કંઈ પણ છે એ પરમાત્મા વાસુદેવ જ છે. સમસ્ત જગત જે છે એ પરમાત્માની જ અભિવ્યક્તિ છે. તો સમસ્ત નામરૂપ જે છે એ નામરૂપ કોના છે? પરમાત્માના જ નામ છે. હરિતારા હજાર નામ, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ. જે કંઈ પણ છે તે શ્રીહરિ જ છે. એક જ શ્રીહરિ જુજવે રૂપે અનંત ભાસે. અનેક રૂપથી એ અનેક પ્રકારે ભાસે છે. તો સર્વત્ર પરમાત્મા જ વ્યાપ્ત છે. દરેક નામ રૂપમાં એ જ અસ્થિ ભાતિ પ્રિય સ્વરૂપે વ્યાપ્ત છે. સચ્ચિત આનંદ અધિષ્ઠાન સ્વરૂપે એ જ વ્યાપ્ત છે. પણ દ્રષ્ટિ ક્યાં અટવાઈ જાય છે? માત્ર નામરૂપમાં. આ નામરૂપ જ માત્ર સત્ય લાગવા માંડે છે. નામરૂપની પાછળનું જે તત્વ જે છે એ તત્વ સુધી દ્રષ્ટિ પહોંચતી નથી. તો જગત રૂપે જે વ્યાપ્ત પરમાત્મા છે, એ જગત રૂપે જે પરમાત્માનું સ્વરૂપ છે એ પણ કેવું થઈ ગયેલું છે? યોગ માયા સમાવૃત. તો આ ત્રણેય સ્તરે જોઈએ તો જીવ પણ પારમાર્થિક સ્વરૂપે બ્રહ્મરૂપ છે, ઈશ્વર બ્રહ્મરૂપ જ છે, જગત પણ વાસ્તવમાં બ્રહ્મરૂપ જ છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે, નરસિંહ મહેતા કહી ગયા છે. તો બ્રહ્મ સ્વરૂપ જ છે. ત્રણેયનું સ્વરૂપ બ્રહ્મ શુદ્ધ ચિદઘન પરમાત્મ સ્વરૂપ જ છે. અને છતાં પણ ત્રણેય સ્તરે કે ત્રણેય પ્રકારે આ સ્વરૂપ યોગ માયા સમાવૃત, યોગ માયાથી આવૃત થઈ ગયેલું છે. તો ભગવાન અહીંયા કહે છે કે આ પ્રમાણે યોગ માયા સમાવૃત સન અહમ નાહમ સર્વસ્ય પ્રકાશ. હું બધાને માટે પ્રકાશિત નથી, બધાની સામે હું ઉદ્ઘાટિત નથી. એનો અર્થ બધા મને આ સ્વરૂપે જાણતા નથી. નાહમ સર્વસ્ય પ્રકાશ. સર્વસ્ય જીવ માત્રને માટે મારું આ સ્વરૂપ પ્રકાશિત નથી. તો ત્રણેય સ્તરે જે સ્વરૂપ જે છે એ યોગ માયાથી આવૃત રહેશે. અહીંયા વિચાર કરીએ તો ઈશ્વરનું પણ મૂળ સ્વરૂપ જે છે કે જે સચ્ચિદાનંદ સ્વરૂપે એ મારાથી અભિન્ન છે. અને છતાં પણ ભેદભાવના દ્રઢ સંસ્કારના કારણે ઈશ્વરને હું હંમેશા મારાથી દૂર જુદા રાખવા માટે વિચારું છું. તો ભેદભાવના દ્રઢ સંસ્કારના કારણે ઈશ્વરનું સ્વરૂપ યોગ માયાથી સમાવૃત થઈને રહેલું છે. દેહાધ્યાસના દેહાત્મ બુદ્ધિના દ્રઢ સંસ્કારના કારણે, દેહાશક્તિના કારણે જીવનું પારમાર્થિક સ્વરૂપ આવૃત થઈને રહેશે. અને વિષયાશક્તિના પ્રાબલ્યના કારણે જગતનું પણ જે પારમાર્થિક બ્રહ્મ સ્વરૂપ જે છે એ ત્યાં જાણે કે આવૃત થઈ જાય છે. તો પરમાત્મ સ્વરૂપને સમજવામાં આ ત્રણ પ્રતિબંધ છે.
ભેદ બુદ્ધિના સંસ્કાર, દેહાસક્તિ અને વિષયાસક્તિ. અને આ ત્રણ પ્રતિબંધના મૂળમાં માયા, અવિદ્યા કે અજ્ઞાન જ રહેલ છે. યોગ માયા સમાવૃત. આ પ્રમાણે યોગ માયા સમાવૃત સન અયમ મૂઢ લોક મામ ન અભિજાનાતિ. આ મૂઢ લોક, લોક એટલે મનુષ્ય, એના માટે ભગવાને શબ્દ વાપર્યો મૂઢ. મૂઢનો અર્થ આપણી ભાષામાં કહીએ તો જેની બુદ્ધિ બુઠ્ઠી થઈ ગઈ છે. બરાબર? જેની બુદ્ધિ બુઠ્ઠી થઈ ગઈ છે એને શું કહેવાય? મૂઢ. એટલે કે જે વિચારવાને સમર્થ નથી રહ્યું, જે મોહિત થયેલો છે, ક્યાંક અટવાઈ ગયેલો છે અને પરિણામે સત્યને જે જોઈ શકતો નથી. એને કહેવાય મૂઢ. તો ક્યાં અટવાયેલો છે? ભેદ બુદ્ધિમાં, દેહાસક્તિમાં, વિષયાસક્તિમાં બુદ્ધિ અટવાઈ ગયેલી છે અને પરિણામે સત્યનું દર્શન કરી શકતી નથી. અયમ લોક ન અભિજાનંતિ મામ અજમ અવ્યયમ. હું કે જે અજન્મા અવ્યય છું. માત્ર હું જ નહીં, જીવનું સ્વરૂપ પણ કેવું છે? અજન્મા અવ્યય સ્વરૂપ છે. એને એ જાણતો નથી. વિશેષ આવતીકાલે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.